મેલડી આવી છે મશાણી ઝોપડી હા ચોમાડી એટલે તમે એવું કીધું તો મશાની માતાની અગરબત્તી કરાવી હતી પછી પૂછવાય ને તમે ઝોપડી બતાવી તો પછી વિચારે કે આ મશાની બતાવી અને ઝોપડી કેમ કે પણ બે છે બે પૂછે આખું ખાતું છે એમને પછી અમે એમને એ વસ્તુ જોડે વાત કરી તો એમને એવું કીધું કે ન્યાયની વાત હોય તો કે તમને જે ભુવાએ કીધું હોય એમને કહેજો તો અમે એવું કીધું કે તઈ અમારે બેઠક આવી નહીં બેઠક આવશે કે દર્શનની લાઈનમાં પછી મારી મેર જ નહીં પડે અમારો તો અમે એવું કીધું કે બેઠક આવશે તારે કે કહીશું તો એ અમને એવું કીધું કે સારું જે એ ભુવા બતાવે અમે કરવા તૈયાર છે મંદિર આઈન કરી જજો અરે ભુવા નો મુથી ના ગોતિયા લે એવું ના કહેવા તારે એ તો સાક્ષાત માતા જોઈએ હાચું મારી ભલે એમની દ્રષ્ટિ એવું જ કે પટેલ હાચું મારી ભુવા ગોતિયા લાવું ના મુથી ના મારી નિશાન હુતી ના હવે એ ભલાની વાત કરીએ ભલાની મશાણી એ મશાણી મેલડી ઝોપડી બે પૂજે છે અને મશાણી ઝોપડી કહેતા છે ભેગું પણ મશાણી મેલડી અને ઝોપડી બે હોય હવે એ તમારી પર કકરાટ થી તારે મૂકી તમારી પર વાટા એને જેવો ગુનો કર્યો એ ગુનો પ્રમાણ આવે એટલે ગુના પ્રમાણ હિસાબ થાય જો એવો ભયંકર ગુનો હોય તો 3-4 પેઢી સુધી નડે પણ એ 3-4 પેઢી સુધી એ દેવ નડ્યું હોય તો તમને જેટલા માર માર્યા છે તો મારીને એ દેવ જતું રે કે કાયમ માટે ચોટી રે નહીં એટલે દુનિયા કોઈ ભુવા 500 વર્ષ જૂનો ન્યાય કાઢે ને એ 500 વર્ષ પહેલા તમારા વડવા કોકનું ખૂન કરીને તેને કાન પટ્યા નહીં આવજે છની મની જા હેડ 500 વર્ષ પહેલા તું તારા બાપા દાદા નામ બોલ દે હેડ પછી હાલ ઇતિહાસ હું તો ઇતિહાસ આલું છું તો નોમ નિશાન અંગત આલું તું બોલે છે હું કઉ છું તું ખૂન ની વાત કરે બોસ કુવાસીઓ ખાલી જમાડ દે બધા ભેગા થાય અને મારી એવું કેવું કે એ અમે વણવટી જે દાદાએ ખૂન કરી નાખેલું ચોથી પેઢી તો વણવટી સિકોતર માતાએ તઈ એમને જેલના તારા તોડીને બહાર કાઢેલા અને એવું વચન આલેલું અમાર વસ્તી એક કે મોહનની છે એવું પૂછો કોઈ વાંધો નહીં હા મારી એવું વચન આલ્યું હતું કે 3 પેઢી થી પૂજાય છે 4 પેઢી થી વણવટી તો જો બાણવટી ભલે મોહાર નહીં રહી આમ તો મોહાર નો દીવો ઘરમાં ખપો નહીં હમણાં કીધું મેં પણ તમે 2-3 પેઢી સુધી સતત એને દીવા ચાલુ રાખ્યા હોય અને એને જો તમને દૂધ બાજરી દીકરા બધું આલ્યું હોય આશીર્વાદ હોય તેના આટલા વર્ષે તરછોડાય ના હજુ નવી લાયા હોય ને કે 5 વર્ષ થયા 10 વર્ષ થયા તે માતાને કગરી એનું થઈ જાય હા મારી એ મારી એવું કે છે કે મેં ઘેર સરકારી નોકરી આલી હાલની તારીખમાં 11 ઘરનું કુટુંબ છે ને તો ઘેર સરકારી નોકરી આલી છે એને ભૂલવાની જરૂર ના મારી ભલે અમે મોમાની છે હક અધિકાર તમારી કુળદેવીને આપી દીધો છે વાલી અને મોન છું તમારી કુળદેવી અમે યાત્રા નહીં પણ આ દંડ પોણી કરી અને આટલું કહેજો તારી મેટર બહુ લોબી હેડી જો મારી પણ હજુ તમે એક સધી માતા બતાવ્યો છે એનું શું તું આટલામાં તો સંતોષ રાખ આટલું કહી દીધું છે તો તું આટલામાં રાખ ને મજા આવશે ધીરે ધીરે હેડવાની સાચું મારી અને મારી હું સધી અહીંયા ધૂણવા આવશે ચિંતા ના કરે અહીં સ્વીચ પાડે લાઈટ થાય એવું છે તો ઘેર જઈને સ્વીચ પાડજે ને તું તાર થશે મારી હવે એક જ પણ કે અમે જે એક જગ્યાએ ન્યાય માટે જઈએ મને હું મળવાની જ ના હોય મારી આટલી બધી ભીડમાં ફરી તો એવું જ વિચાર નહીં લાગતો અમને એટલે